પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં, ફક્ત સમાચાર. દહેજ સેક્ટરની હદમાં આવેલ જંબુસર તાલુકાના અસારસા ગામથી નાળા ગામ કોસ્ટલ વિસ્તાર તેમજ ઇસ્લામપુરાથી ટંકારિયા ગામ સુધી કોસ્ટલ વિસ્તારમાં અધિકારીઓ તથા મરીન કમાન્ડો દ્વારા કોસ્ટલ સઘન પેટ્રોલિંગ. દહેજ, ભરૂચ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દહેજની હદમાં આવેલ જંબુસર તાલુકાના અસારસા ગામથી નાળા ગામ સુધી તેમજ ઇસ્લામપુરાથી ટંકારિયા ગામ સુધી તેમજ ઇસ્લામપુરાથી ટંકારિયા ગામ સુધી કોસ્ટલ વિસ્તારમાં અધિકારીઓ તેમજ મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં દરિયાઈ સુરક્ષાની અતિ મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા કોસ્ટલ આઈજીપી એ.એમ. મુનિયા તથા મરીન સેક્ટર કમાન્ડર અને પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર લીડર અને નાયબ પોલીસ અધિક્ષક પી.એન. ખરાડી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. ચૌધરી તથા મરીન કમાન્ડો સાથે તારીખ 4/7/26 તથા 17/4/26ના રોજ જંબુસર તાલુકા પોસ્ટે વિસ્તારમાં આવેલ અસારસા ગામથી નાળા ગામ સુધી તથા ઇસ્લામપુરાથી ટંકારિયા ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરી મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ વ્યક્તિ, શંકાસ્પદ બોટ તેમજ અવાવરૂ જગ્યાઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.